રખાને બે હાથ ઊંચા કરી અને પ્રેમથી વધાવો બધાવાલા જગ્યા ભોમના રખા દાદા માં ચાર વયુ માતની અને કાવીઠિયા પરિવાર અને ઈ માં ખોડિયાર માં પાવાની દેવી લગાય મારી માં મેલડી મારી માં રાંગડે અને માં અબશ્રી વડા દાદા ચકાની દેવી માં ખોડિયાર માં પાવાની મેલડી માતની રાંગળી માત અબશ્રી માતની
ચકા દાદા બોલો દાદા જગત બાપા કવા દાદા લક્ષ્મણ બાપા નરસિંહ બાપા અને માં કલમવાળી મારણની દેવી સર્વે નિવાણું નાથની દેવી બોલ સાચે દરબાર પ્રથમ આજે મીણાપુરની જગ્યા કાવેઠિયા પરિવાર મારી માં ખોડિયાર મારી માં પાવાની દેવી જગાય મારી માં મેલડી માં રાંગડી મારી માં બસરી વડા બાપ ચકાની દેવી જેને જગતની અંદર દુઃખ સિવાય કઈ જોયું ન હોય જેને જગતની અંદર દુઃખ સિવાય કઈ જોયું ન હોય અને દેવી હામી હાસી લાગણી રાખી હોય દેવી હામી હાસી લાગણી રાખી હોય એના ભાગલે દેવી આવે બાપ દુઃખ સિવાય તો દેવી નો મળે જેથી મારા બાપ ચકાને જકારો મળ્યો જેથી મારા બાપ ચકાને જકારો મળ્યો અને જગત છોડી અને હાલી નીકળે આબમાં અણીની ધરતીમાં કોઈ ધણી નહીં બાપની દેવીને ટકોરો મારે હે મારી નબળા ભાગલાની દેવી મારી ઓછી મૂડીનો ધણી આજ મને નો ધારો મેલી દીધો બાપ એ મારી મારા વાહે કોઈ નો રહ્યું મારી એકલના ભાગલાની દેવી તું કહી પણ દેવી છે ને મારી માં બીજા વગડાના વા કહેવાય બાપ બાપ ચકાની આંખમાં એક આંખમાં શ્રાવણ બીજાની આંખમાં ભાદરવાના નીર હાલ્યા જતા હોય અને મિત્રો એ સમયની અંદર આડા વગડા આડે વગડે હાલી નીકળે પગની માથમાં પગરખું નહીં શરીરની માથે હારું લુગડું નહીં દેવી સામે કોપ મેલી અને ઓરતો કરે એ મારી નબળા ભાગલાની દેવી મારી નબળા પાણીની દેવી આજ મને જગતની અંદર જળતો મેલી દીધો બાપ મારી માં ખોડિયાર મારી પાવાની દેવી મારી માં મેલડી મારી માં રાંગળી મારી માં બસરી દુઃખ
દુઃખના ભાગલે આવીને વીરે અરે મારા ચકા મારા દીકરા શું સાના ભાગલે જગતની અંદર તને જગતે મેલી દીધો પણ તારા બાપની દેવી તારી નબળા ભાગલાની દેવી તારા પાસેથી નથી ખસી બાપ. ટૂંકમાં વાત કરવી ધીરે ધીરે મોટા થાય અને એક દિના સમય મારા બાપ ચકા પાસે વાત કરી. અરે મારા વિશ્વાસી શું સાના ભાગલ બાપ મણિપુરની જગ્યામાં હાલ મીણાપુરની જગ્યામાં હાલ અને તારો પસીડનો વ્યવહાર નહીં પણ અઢીનું મડાણ માંડ અને કદાચ તારે એક દીકરાની ખોટ છે ને પણ જો 5 દીકરા આપી અને એકની નવો યુગ નો રસાવી દઉં ને તો જગતમાં મારા નામનો સાડીઓ બાંધે જા. અને મિત્રો મીણાપુરની જગ્યાની અંદર અઢીનું મંડાણ માંડ્યું 5 દીકરા પણ આ તો ધર્મની કરેલી હોય દેવીની કરેલી હોય ત્યાં કોઈ જાતનો વાંધો ન આવે બાપ. પણ આજની તારીખમાં મારો દાદો ચકો એના હાથમાં સરી ઢાંકણીનો વ્યવહાર છે બાપ. અને વાર્તા કરી એક દિના સમય કે 5 મારા ગુંજે અને કદાચ મારો ચકો મારા હામી હસી સુનતા રાખે અને કોઈ સુરતા ખાલી જવા દઉં અને કોઈ તારો હાડ સાવડીનો ધણી મટવા દો ને તેની મલકમાં મારા નામનો સાડીઓ બાંધે જા. અને કલમ કાયદો જેખલિયા કુળ મારી રણની દેવી 12 દેવીઓ મારા બાપ માવજીની દેવી મારા બાપ અંગરાજની દેવી અને જેથી મારા બાપ ચકા પાસે વાર્તા કરીને તેથી આવડી આ જગ્યાની અંદર મારો બાપ રખો અને મારી માં 4 વયું અને મારી રણની દેવીની સાક્ષી વાત કરી છે બાપ. પણ ધનભાઈ ધનગડી ઈ કદાચ મારી માં ખોડિયા મારી પાવાની દેવી મારી માં મેલડી મારી માં રાંગણી મારી માં બસરી અને ધન છે જેને જગતના દુઃખ વેઠ્યા ને ધન ભાગ ધનગડી એને દેવાય બાપ. ઈ મારા બાપ ચકાને ધન ભાગ ધનગડી દેવા પડે કે જેને જગતમાં દુઃખ સિવાય કાંઈ જોયું નહીં, જેને જગતમાં સુખનું સપનું ન જોયું હોય બાપ એને ધન દેવા પડે બાપ. કારણ કે આજની તારીખની અંદર એના નામના ગામડા ગવાતા હોય
તો એનું કાંક પુનારત હશે. તારે આટલી મારી નાચ ગંગા કાવીઠિયા પરિવાર અહીંયા પધાર્યા છે, ધનભાઈ ગંગડી. અને હવે એક માતાજીની આરતી ગઈ અને પછી ભુવા ભક્તોની ખમા લેશું અને પછી જે કઈ આગળ માની ભાવના અને આપ સર્વે નાચ ગંગા કાવીઠિયા પરિવાર એમની ભાવના આગળ પણ એક માતાજીની આરતી પણ આજે મીણાપુરની જગ્યાની અંદર એવી આરતી થવી જોઈએ કે દેવલોકની અંદર ખબર પડે કે આજે મીણાપુરની જગ્યાની અંદર કાવીઠિયા પરિવારની કુળની દેવીનો નવરંગો માંડવો છે. આપ ભાવથી તમારી ભાવના પ્રમાણે એ માતાજીની આરતી બતાવવાની છે, જે તમારી ભાવના થાય. કારણ કે આ તો ધર્મના લેખે જાય, આ તો ધર્મની ક્રિયા છે બાપ. ક્યારેક ધર્મના લેખે વાપરવાનો મોકો મળે તો એને બાકી ન મુકાય. કારણ કે દેવાવાળી તો માં છે, માં એ દેવાવાળી તો અહીંયા બેઠી છે, આપણે હું એને દેવાના છે ભાઈ. પણ આજે ભાવથી એવા માતાજીને આરતી બતાવો તો માને પણ ખબર પડે કે કદાચ મારી વસ્તી મારી નાચ ગંગા છે ને એક કણું કો વાપરે છે ને મારે સહસ્ત્ર કણનો જવાબ દેવો પડશે બાપ. અને દેવા વાળી તો મેં કીધું ને એ છે તો સહસ્ત્ર કણનો જવાબ એક જણા દેશો ને અનેક જણા કરીને પાછા દેશે. એટલે ભાવથી માતાજીની આરતી આજે બતાવો. અમારા જો અમારા મહેન્દ્રભાઈ નારણભાઈ કાવીઠિયા, કારણ કે શુભ શરૂઆત કરે ને એ પછી ફૂલની પાંખડી હાલે. અને જેને માતાજીએ દીધું હોય તમે ભાવનાથી પણ વાપરી શકો છો, એવું કઈ નથી. પણ આજે 100 રૂપિયા ભેટ કરે છે મારા મહેશભાઈ. જગદંબા તું જોગણી અમે જપીએ તે હારો જાપ અખંડ તમારા દીવડા બળે અખંડ તમારા દીવડા બળે મડી પરગટ તું પોયા મીણાપુરની જગ્યામાં હે આરતી મીણાપુર ગામે થાય દીવડા જગમગ જગમગ થાય. આરતી મીણાપુર ગામે થાય, આરતી મીણાપુર ગામે થાય, આરતી મીણાપુર ગામે થાય દીવડા જગમગ જગમગ થાય. મિત્રો બે હાથ જોડી અને માતાજીની તાળી પાડી વધાવો મિત્રો, કારણ કે આ તો ગાને વધાવવાના છે.
આવી રીતે બધા મારા ભરતભાઈ બાપની દેવીને વાર્તા કરે હે મારી નબળા ભાગલાની દેવી, મારા બાપ ચકાની દેવી, ફૂલની પાંખડી કુએ ને કુવાના કાંઠે માં, અમારા પાસે તો કાંઈ નથી, પણ આ તો એક ભાવથી તને જે કાંઈ ફૂલની પાંખડી દેવી છે એટલે એ આરતી ચકા બાપાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ચકા બાપાની થાય આરતી ભરતભાઈ વધાવે કે દીવડા જગમગ જગમગ થાય એ આરતી અબશ્રી માની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી આરતીના પરિવાર વધાવે આરતી નિમાણો નાચ વધાવે દીવડા જગમગ જગમગ થાય આરતી હૈયા ભાવતી થાય આરતી પ્રેમે ભાવે થાય દીવડા જગમગ જગમગ થાય સાંભળો સાંભળો વાહ વાહ જો એ આરતી રણની દેવીની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કલમવાળીની થાય આરતી રણની દેવીની થાય દીવડા જગમગ જગમગ થાય
આરતી ચાર બયું માની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કારઠિયા પરિવાર બતાવે આરતી નેવાણું નાચ બતાવે દીવડા જગમગ જગમગ થાય રમેશભાઈ હરસુખભાઈ કાવેઠિયા 501 રૂપિયો દઈ અને માતાજીની આરતી વધાવો છે ભાઈ ભાઈ જયંતિભાઈ નાથાભાઈ પાટડિયા હે મારા બાપ ચકાની દેવી મારી કાવેઠિયા કોટી ક્રમ ભાગલાની દેવી દુઃખ ઉગણ તો દેવી નો મળે જેને જગત ની અંદર દુઃખ સિવાય કઈ જોયું ન હોય એના ભાગલે દેવી આવે બાપ પણ જેથી મારા બાપ જકાને જકારો મળ્યો જેથી ભાઈઓ ખૂટ્યા કટમ ખૂટ્યું કાકા ખૂટ્યા હગુ ખૂટ્યું એકે આરો નો રહ્યો ને તેની બાપની દેવી સામે ટપોરો મારી વાત કરે હે મારી નબળા ભાગલાની દેવી મારું નબળું પાન્યું મેલી એ મારું નબળું પાન્યું મેલી તો જગત તો વેગળી ખઈ છે બાપ પણ મારી દુબળાની દેવી મારી ગરીબની દેવી કોઈ ખઈ છે બાપ અને જેદી આંખની માલપા બોર બોર જેવડા હુડા પડે અને આડા વગડે હાલી નીકળે તેથી ઉપર આબને હેઠે ધરતી આગળ વાહે કોઈ નહીં તેથી દેવી સામે ટકોરો મારે મારી ગરીબની દેવી મારી માં ખોડિયાર મારી પાવાની દેવી મારી માં મેલડી મારી માં રામળી મારી માં બસરી પણ મિત્રો કહેવતમાં કીધું છે કે જાણ માણસને નત મરણ અજાણ્યા પૂરા રાજ નિર્ધન્ય હોતો નિદર ભર્યો જેને પેટ ભર્યા ને કામ પણ આડા વગડે જેથી જકારો મળ્યો ને હાલી નીકળે પગની માલપા પગરખું નહીં શરીરની માથે હારું લુગડું નહીં ફાટેલા તૂટેલા લુગડા હાલી નીકળે અને જેને જગતમાં હાડા ટેંકીની ભૂખ વેઠી હોય અને જેને કાળજામાં બળતરા મૂકી હોય એના ભાગલે દેવી આવે બાપ મારી ગરીબની દેવી મારી ગરીબની દેવી ये मारा बाप चकानी देवी है मारी गरीबनी देवी एक दिन समय
એક દિન આ સમય જેથી આવડી આ જગ્યાની અંદર અઢીરનું મંડાણ માંડ્યું છે તેથી મારો બાપ રખો સાક્ષી પુરાવો જગ્યા ભોમના ધણી મારો બાપ રખો સાક્ષી પુરાવો છે બાપ એક દી આવડી આ જગ્યામાં મરી નાત નો વિહામો બને મારો બાપ રખો મરી માં ચાર બયું એક દિન સમય મારા બાપ ચકાને જેથી દેવીએ વાત કરી હશે ને કે આવડી આ જગ્યાની અંદર અઢીરનું મંડાણ માંડ અને કદાચ તારા ઘરે જો 5 દીકરાના જન્મ ન કરાવી દઉં ને અને 5 ની બોલી જો ગુંજે રાખીને અમર ન કરું ને તો જગતમાં મને રખાને તાજમ નો ભરીશ બાપ કારણ કે દાદો રખો છે ને એ સાક્ષી પુરાવો છે બાપ મરી નાચની મીઠી મેક વિરડી મારો સુખ દુઃખ નો વાગ્યો મારો સુખ દુઃખ નો મારો સુખ દુઃખ નો હાસો ભાગીદા મારો બાપ રખો એક દિન સમય જેથી આ જગ્યાની અંદર મારા બાપ ચકાએ અઢીરનું મંડાણ માંડ્યું હશે તેથી મારો બાપ રખાએ વાર્તાયું કરી કે મારા વિશ્વાસી આવડી આ જગ્યાની અંદર મારી બહેને કોઈ બોલી બીજો બોલ માંડવા દઉં અને કોઈ તારા કાંડેથી ખહવા દઉં ને તેથી તો મને રખાને જગતની અંદર તાજમ ભરીશ ની જા દાદા રખાનો હવન થાય છે તો પ્રેમથી બધા પ્રશ્ન પગે લાગજો ભાવથી મારો બાપ રખો વિહામો બને અને મારો બાપ રખો વાર્તા કરે કે મારી ભાઈ આ જગ્યામાં બેઠી
આપે મેં રખાવી હામો લેવરાયો બાપ અને કદાચ કોઈ સડ્યો બાવટો નમવા દઉં અને મારી બહેને કોઈ બેઠી ઉઠવા દઉં અને આવડી આ વસ્તીને કોઈ છેતરવાની બોલી કરવા દઉં ને તો મને રખાને જગતમાં જગજઠો માનજો જા મારો બાપ રખો મારો બાપ રખો વારતાયું મને સોની કળા હિરમન સોની આવડી આજ જામાં કોઈ છેતરવાની બોલી કરવા દઉં તો મને રખાને તાજમ ભરશો રે કરી નાખ દીદી જેદી દુખના દુબાણા આવડી જગ્યામાં ક્યારે આયા હશે બાપ દુખના દુબાણા હોય અને દેવી હાની હાસી લાગણી હોય તો આ જગ્યામાં આવે નકે આવે નહીં બાપ દુખના દુભાણી દુખના દુભાણી એ દુખની વાતું કોને કેવી દુખના દુબાણા દુખની વાતો કોને કેવી બાપ દુખની વાતો કોને મારો બાપુ રખો તારી સિવાય દુઃખની વાતો કોને કેવી અરે મારી નાચ મીણાપુરની જગ્યામાં હું રખો બેઠો છે કહેવાય બાપ કદાચ મારી નાચ મને હાથ પાડે મને રખાને હાથ પાડે અને હામો હોકારો ન દઉં તો જગતમાં મને રખાને ખોટ લાગી જાય બાપ મને રખાને કળાશું યારી મરી નાચરી મને યમીના ઓડકાર યયા મને ફૂલડા જર્યા એ મને કેલા સૂયરી
ફૂલડા જ રાજે રે મને યમીના પ્રેમ ભાવથી દાદા રખાનો હવન હોમ થયો ભાવથી દાદા રખાને એટલું કેવી છે કે બાપ કોઈ દુખિયા તને હંભારે અહીંયા દુઃખનો ભાગલો દુઃખના ભાગલે આવીને ભારે જો બાપ આ તો દુઃખ અને સુખ તો એ વેળા વેળાનો સાયો છે બાપ મારો વેળા વેળાનો સાયો મારો વેળા વેળાનો સાયો એ મારો વેળા વેળાનો સાયો મારા બાપ ચકાજી દેવી મારી પાસની બોલીની જેથી મિત્રો આ જગ્યાની અંદર અઢીકના મંડાણની દેવીએ વાત કરી પાંચની બોલીની વાત કરી પણ જેથી મારા બાપ ચકાએ તો દેવી સામે એક જ વાત કરી કે માડી મારું કાંઈ નથી એ માડી મારું કાંઈ નથી વ્યવહાર કહેતો હોય તારો પૂન કહેતો હોય તારું પાંચ દીકરા કહેતો હોય તારા માયા કહેતો હોય તારી માડી એ પગે મોજલડી દાદા એ હાથમાં છે ગેડિયો દાદા રખા શોભે માથે પાઘલડી પગે મોજલડી હાથમાં છે ગેડિયો દાદા રખા શોભે મીણાપુર ના રખા દાદા મીણાપુર ના રખા દાદા પરગટ પરજા ધારી રે દાદા તમારી માથે પાઘલડી પગે મોજલડી માથે પાઘલડી પગે મોજલડી હાથમાં છે ગેડિયો દાદા શોભે પૂર્ણા
મારા બાપ ચકાની વસ્તી મારા સુરેશ મારા ભુવા આજે મીણાપુરની જગ્યામાં મને રખાને કેળાસુ આવી મને અમીના ઉદગાર આયા આજે મને ફૂલડા જીર્યા અને ખાઈ અને એકની મારી બહેને કોઈ બોલી બીજો બોલ માંડવા જવું અને આવડી આ જગ્યામાં કોઈ છેતરવાની બોલી કરવા જવું ને તેથી તો આવડી આ જગ્યામાં મને રખાને ખાધેલું હરામ છે બાપ કદાચ મીણાપુરની જગ્યામાં તો મારા બાપ ચકાની વસ્તી કદાચ કોઈ દુઃખનો ભાગલો આવી જાય દુઃખની વેળા આવી જાય અને મને રખાને ટપોરો મારે અને એક દી મારા બાપ ચકાની દેવીને કાંડામાં રાખી અને દુઃખનો ભાગલો જો પાણી ભણે ન પી જાઉં ને તો મને રખાને તાજમ ભરતાની બાપ જગત ગોમ આમ તો દુબળી દશા હોય તો કોઈ ધણી ન થાય આપણી કળની દેવી હોય આપણા કર્મ ભાગલે તો ધણી થાય બાપ પણ અમારા રમેશ મામા અમારા ગોપાલ મામા અને કોંઢિયા પરિવાર શરૂથી અમારી એવી ભાવના છે કે ભાવથી દીકરા ગતે રાખે છે દુનિયા અમારી કોઈ હગી નહોતી જે દુબળી દશા હતી
રમણા